11 મે 2026 સરદારધામ 3નું કેમ્પસ. ઈ ગ્રાઉન્ડમાં 50,000થી પણ વધુ લોકો હાજર હતા. ગુજરાતભરમાં લગભગ 47 LED સ્ક્રીનો ઉપર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું. દેશની લગભગ દરેક મોટી મીડિયા ચેનલ અહીં કેમેરા લઈને પહોંચી હતી. સ્ટેજ ઉપર હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્ર મંત્રીઓ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને આ સમગ્ર કાર્યક્રમના યજમાન સરદારધામના સ્થાપક ગગજીભાઈ સુથારિયા. સૌથી પહેલા મોદી સાહેબે સંબોધન કર્યું. લગભગ 30 મિનિટ સુધી એમણે એક જ વાત કરી. તેમણે કહ્યું કે ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય હતું જેણે રાજકીય સ્થિરતાનું મહત્વ સમજાયું અને એટલા માટે જ ગુજરાત વિકાસ અને અર્થવ્યવસ્થા સુધી આગળ છે. 30 વર્ષ એક જ પાર્ટી, એક જ મોડલ, ગુજરાત મોડલ. અને મોદી સાહેબ તો ત્યાં સુધી કહી ગયા કે આજે આખો દેશ આ મોડલ કોપી કરવાની કોશિશ કરી રહ્યો છે. ભાષણ પૂરું થયું, તાલીઓ પડી, પછી ભૂપેન્દ્ર પટેલ માઇક ઉપર આવ્યા. હવે જે પાર્ટીમાં ચિઠ્ઠી ઉડાડીને મુખ્યમંત્રી બનાવવામાં આવતા હોય એ પાર્ટીમાં દિલ્હીમાં બેઠેલા સેન્ટ્રલ કમાન્ડની ચાપલુસી તો કરવી જ પડે ને. તો ભૂપેન્દ્રભાઈએ પણ કહી નાખ્યું કે મોદી સાહેબ વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે. અને પછી માઇક ઉપર આવ્યા ગગજીભાઈ સુથારિયા. એ જ ગગજીભાઈ જેમણે થોડા જ મિનિટો પહેલા મોદી સાહેબને સરદાર ગૌરવ રત્ન આપીને સન્માનિત કર્યા હતા. પણ માઇક પર આવ્યા બાદ ગગજીભાઈએ એક એવી વાત કરી નાખી, હવે જાણી જોઈને કે અજાણ્યામાં એ તેમણે જ ખબર, પણ ગગજીભાઈએ મોદી સાહેબના ગુજરાત મોડલનો આખો ભાંડો ફોડી નાખ્યો. જરાક ધ્યાનથી સાંભળજો. ગગજીભાઈએ શું કહ્યું. એમણે એક દીકરીની વાત કરી. 3 વર્ષની ઉંમરમાં એ દીકરીના પિતાનું અવસાન થઈ ગયું. એની માં એક ખેડૂતની વિધવા, 2.5 એકરમાં ડાંગરની ખેતી કરતી ઘર ચલાવતી હતી. એ દીકરીનું એક જ સપનું હતું, UPSC પાસ કરીને સરકારી અધિકારી બનવાનું, દેશની સેવા કરવાનું. પણ UPSCની તૈયારી માટે 2.5 લાખ રૂપિયા જોઈએ. આ હું નથી કહેતી, આ ગગજીભાઈના જ શબ્દો છે. અને ગુજરાતના આખા એક સામાન્ય ખેતી મજૂરી કરતા પરિવાર પાસે 2.5 લાખ રૂપિયા ક્યાંથી હોય? એટલે એ દીકરી રોતા રોતા સરદારધામના દરવાજે પહોંચી. સરદારધામે એ દીકરીને માત્ર 1 રૂપિયામાં UPSCની તૈયારી કરાવી અને 8 મહિના પછી એ દીકરી IRS ઓફિસર બની ગઈ. આજે પુણેમાં સેવા આપે છે. એ ખૂબ જ સારી વાત છે. પણ મિત્રો, અહીંથી જ આખી પોલ ખુલ્લી પડે છે. કારણ કે મોદી સાહેબ 30 વર્ષથી તમે ગુજરાત મોડલ વેચી રહ્યા છો. વાઇબ્રન્ટ ગુજરાત, સ્માર્ટ સિટી, મેક ઇન ઇન્ડિયા, અમૃતકાલ. પણ 30 વર્ષ પછી પણ ગુજરાતની એક ખેડૂત વિધવા પોતાની દીકરીને UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા માટેના સાધનો આપી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો પછી આ વિકાસ આખરે કોનો થયો? કારણ કે એ દીકરીને રોકનાર એની મહેનત નહોતી, એની લાયકાત નહોતી, એનું ટેલેન્ટ નહોતું, અને રોકનાર એક જ વસ્તુ હતી, ગરીબ. અને આ ફક્ત એક દીકરીની વાત નથી. ગુજરાતના લાખો ખેતી મજૂરી કરતા પરિવારોની આ જ હકીકત છે. મોદી સાહેબ, મારા તમને 3 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, જો ગુજરાત મોડલ એટલું જ સફળ છે તો આ દીકરીની પરિવાર સુધી આ ગુજરાત મોડલ શું કામે ના પહોંચ્યું? 30 વર્ષમાં એમની જિંદગી કેમ ના બદલાઈ? કે પછી તમારો આ વિકાસ ફક્ત એમના માટે જ છે જેના નામો તમારી પાર્ટીના અને આવા કાર્યક્રમોના ડોનર લિસ્ટમાં હોય? બીજો સવાલ, ભારતની પ્રતિ વ્યક્તિ આવક અંદાજે 2 લાખ રૂપિયા છે અને UPSCની તૈયારીનો ખર્ચ 2.5 લાખ રૂપિયા. એટલે કે આ દેશમાં સરકારી અધિકારી બનવા માટે સામાન્ય ભારતીય પોતાના પરિવારની 1 વર્ષથી પણ વધુ કમાણી લગાવવી પડે ત્યારે એને UPSCની તૈયારી કરવાનો મોકો મળે. તો કહો મોદી સાહેબ, એક ગરીબ ખેતી મજૂરી કરતા પરિવારની દીકરી આ ખર્ચ કેવી રીતે ઉઠાવશે? ત્રીજો સવાલ, તમારા જ સ્ટેજ ઉપર તમારા જ કેમેરાઓ સામે તમને એવોર્ડ આપનાર માણસ દેશને કહી રહ્યો છે કે હવે સરકારનું કામ એક ખાનગી ટ્રસ્ટને કરવું પડે છે. જે શિક્ષા અને સાધનો રાજ્યની જવાબદારી છે એ જવાબદારી હવે ગગજીભાઈએ પૂરી કરવી પડે છે. અને આ વાત સાંભળીને આત્મચિંતન કરવાની જગ્યાએ, માથું નમાવાની જગ્યાએ તમે માત્ર 10 ફૂટ દૂર બેસીને તાળીઓ પાડી રહ્યા છો. મોદી સાહેબ, શું તમને પણ અંદરથી ખબર છે કે ગુજરાત મોડલના નામે કેટલું જૂઠું વેચવામાં આવી રહ્યું છે? અને છતાં દરેક ચૂંટણીમાં ગુજરાત મોડલના નામે વોટ માંગવા આવી જાવ છો. અને હવે
એક સવાલ ભૂપેન્દ્રભાઈને. તમે કહ્યું કે મોદી સાહેબ સરદાર સાહેબના સપનાના ભારત માટે સંકલ્પબદ્ધ છે. ભૂપેન્દ્રભાઈ, સરદાર સાહેબનું સપનું શું હતું? ખેડૂતને મળતું માન. જે દીકરીની વાત થઈ રહી હતી એની મા પોતે ખેડૂત છે. તો તમારા વિકાસમાં એ માનું માન ક્યાં છે? સ્ટેજ ઉપરથી વિકાસની વાતો કરવી બહુ સરળ છે. એકવાર કચ્છ, સૌરાષ્ટ્ર અને આદિવાસી ગામડાઓમાં જઈને ખેતી મજૂરી કરતા પરિવારો અને ખેડૂત વિધવાઓની પરિસ્થિતિ જુઓ, પછી ખબર પડશે કે ગુજરાતની હકીકત શું છે. અને ગગજીભાઈ, જો તમે ખરેખર એ દીકરીને મદદ કરી હોય તો ખૂબ જ સારું કામ કર્યું છે. આ કોઈ વ્યંગ નથી, કોઈ રાજકારણ નથી, આ હકીકત છે. પણ તમે જે કર્યું એનો સાચો અર્થ કદાચ તમને પણ નથી સમજાયો. તમે પહેલા મોદી સાહેબને એવોર્ડ આપ્યો અને પછી આખા દેશને કહ્યું કે મોદી સાહેબ જે ગુજરાત મોડેલ વેચે છે એ એટલું નિષ્ફળ ગયું છે કે હવે રાજ્યનું કામ તમારે કરવું પડે છે. જો તમારી સેવા સાચી છે તો ગુજરાત મોડેલ ખોટું છે, અને જો ગુજરાત મોડેલ સાચું છે તો તમારી સેવા જરૂરી હોવી જ ના જોઈએ. બંને વાતો એક સાથે સાચી હોય જ ના શકે. એક તો ખોટું છે જ. અને મોદી સાહેબ 10 ફૂટ દૂર બેસીને તાલીઓ પાડી રહ્યા હતા. જરાક વિચારજો મિત્રો, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં, આદિવાસી વિસ્તારોમાં આવી કેટલી દીકરીઓ હશે? લાખો. સરદાર ધામ કદાચ 100 દીકરીઓને મદદ કરશે, 1000 ને કરશે, 10,000 ને પણ કરશે, પણ બાકીની લાખો દીકરીઓનું શું મોદી સાહેબ? લાખો ખેડૂત વિધવાઓનું શું? લાખો ઉજળતા ઘરોનું શું? આજે હકીકત તમારી સામે જ છે. ગુજરાત મોડલનો ભાંડો કોઈ વિરોધીએ નથી ફોડ્યો. મોદી સાહેબને સન્માન આપનાર ગગજીભાઈએ પોતે ફોડ્યો છે, અને ભાજપના નેતાઓ એની ઉપર તાલીઓ પણ પાડી છે. અને હા, જે લાખો ખેતી મજૂરી કરતા પરિવારો અને પાટીદાર પરિવારોની હું વાત કરી રહી છું, એમની સાથે મધર્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ઊભું જ છે. અમે 2000થી પણ વધુ ગરીબ પરિવારોના કેસીસ લડ્યા છે, એ પણ એક પણ રૂપિયો લીધા વગર. હવે નિર્ણય તમારે કરવાનો છે. હકીકત સ્વીકારવી કે પછી આંખ બંધ કરીને વિશ્વાસ કરતા રહેવું છે એવા લોકો ઉપર જેઓને ગુજરાતના ખેડૂતો, યુવાનો અને પાટીદાર પરિવારોની કોઈ ચિંતા જ નથી. જવાબ તમારી પાસે છે. જય સરદાર, જય હિન્દ.